સો રાતના વાગ્યા છે અત્યારે 9:30 અને 9:30 વાગે એક એડમિશન આવ્યું છે. દાદા ક્યાંથી આવ્યા છો? ઉમરેઠ. ઉમરેઠથી. શું નામ તમારું? હર્ષદભાઈ કેશવલાલ નાયક. હર્ષદભાઈ કેશવલાલ નાયક. હા, મૂળ વતન વડનગર, વડનગર, મહેસાણા. મહેસાણા છો. હા. તો અહીંયા કોણ છે તમારું ઉમરેઠમાં? હું પોતે જ રહેતો હતો. મારા વાઈફ એક્સપાયર થઈ ગયા, જીબીમાં અધિકારી હતા. અચ્છા, તમારા વાઈફ. હા, અને એક તમારી- બાબો હતો, એ બી એક્સપાયર. તમારી આવી હાલત કેમ? હે? તમારો બાબુ એક્સપાયર થઈ ગયો? હા, તો કોઈ રાખે એવું છે જ નહીં. કોઈ નહોતું. જમવાનું? જમવાનું તો હું ટિફિન મંગાવતો હતો. 2 રૂપિયામાં ટિફિન મળતું હતું ને અમારે. અચ્છા અચ્છા, એટલે એ મંગાવી ખાતા હતા. હા. રહેવાનું ઘર? રહેવાનું પોતાનું ઘર બર બધું જ છે. બરાબર. પણ કોઈ રાખવા વાળું, કોઈ કોઈ સેવા નથી, કરવા કોઈ વાળું? નથી. હા, તો તમારે પેરાલિસિસ છે પગમાં? ના, એક્સિડન્ટ થયો ને અચ્છા, છાણ, અચ્છા. એટલે આજો હે આ મોટું ઓપરેશન બરાબર કરાવ્યું. બરાબર. ના કશો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. બરાબર, રહેવું છે ને અહીંયા? હા, રહેવું છે એટલે તો કાંઈ આવ્યો. હા, ટેન્શન ના લેશો. હા, લઈ લો છો.